માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। હવે સરસ મજાની આજ સવાર પડી ગઈ છે, તડકો સરસ આજ નીકળ્યો છે અને આજ તો અમે બધું કામ આજ વહેલા ઉઠ્યા હતા એટલે બધું કામે બધું સરસ મજાનું બધું કરી વાર્યું છે ઘરનું। અને આજ આંગણવાડી જવાનું નથી કારણ કે મારે આજ જવાનું છે બહારગામ એટલે કે આજથી પાછું શ્રાદ્ધ ચાલુ થાય છે અને પૂનમ છે। આજ પૂનમનું પહેલું શ્રાદ્ધ ચાલુ થઈ ગયું છે એટલે અમારે પૂનમ ભરવા જવાનું છે। મૂળી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જવાનું છે અને આજથી પહેલું શ્રાદ્ધ ચાલુ થાય છે એટલે એમ દર્શને દેવ દર્શને પૂનમના દિવસે જવી તો સારું કહેવાય। એટલે આજે પૂનમના દિવસે દેવ દર્શને જવાનું છે। અમે અહીંયા મૂળીધામ જઈએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા, ત્યારે ત્યાં કેવું મંદિર છે, ભગવાનની મૂર્તિનું કેવું મનોહર દ્રશ્ય છે, કેવી મૂર્તિ છે એ બધું તમને આજના વિડીયોમાં બતાવીશ। તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને અમારો વિડીયો પૂરો જોજો। તો સારું, ચાલો હવે અમે બહારગામ જવા નીકળવાના છીએ એટલે જલ્દી નીકળી જઈએ કારણ કે તડકો ઘણો થઈ ગયો છે એટલે ફટાફટ હવે જઈએ। ચાલો આવજો, જય માતાજી, કન્ટિન્યુ રહેજો મારા વિડીયોમાં। ત્રણેય બાપ દીકરા તૈયાર થાય છે, અમારે એ મોજા પહેરે છે, તૈયાર થઈ ગયા છે। આ બે તૈયાર થઈને રમત કરે છે, એ બેને નિશાળે મૂકતા જવાના, એમને આજે આરે લઈ જવાના થતા નથી। હાલો હાલો, પોતપોતાના દફતર લઈ લો, નિશાળે જવાનું છે, આજ હારે લઈ જવાના નથી બેયને। હજી બોટલ ભરવાની રહી ગઈ તારે? મૂળી ગામમાં ફાઇનલી પહોંચી ગયા છીએ। હવે મૂળી ગામ કેવું છે, મંદિર સુધીનો રસ્તો તમને બતાવું। આ બાજુ માંડવરાયજી દાદાનું મંદિર છે, આ માંડવરાયજી દાદાનું મંદિર છે। અને હવે સ્વામિનારાયણ ભગવાનનું મૂળીધામ આવશે। આ પાંજરાપોળ છે એની। હવે આપણે મૂળી સ્વામિનારાયણ મંદિરના દર્શને પહોંચી ગયા છીએ। આ મંદિરનો રોડ ઉપરનો મેઇન ગેટ છે અને હવે અંદર જઈએ એટલે આ જે બિલ્ડિંગ દેખાય છે હવેલી જેવી, ત્યાં જે રાત્રિ રોકાણવાળા જે ભાવિ ભક્તો આવતા હોય એના માટે આ બિલ્ડિંગનું નિર્માણ થયેલું છે। અહીંયા રાત્રિ રોકાણ માટે ઉપયોગમાં આવે છે। અને ત્યાંથી આગળ ચાલીએ એટલે આ બીજા ગેટની અંદર જતાં અંદર મોટું પ્રાંગણ છે। એ મોટા પ્રાંગણની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ, રાધે કૃષ્ણ મહારાજ ભગવાનની સરસ મજાનું મંદિર છે। આ તમે સામે જુઓ કબૂતર છે તેની પાછળ જે મંદિર દેખાય છે ત્યાં, અને આ જે દેખાય છે આ છે ભોજનાલય। હવે આ આવી ગયું છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર। અહીંયાથી આ બાજુ જાય છે, એ બાજુ છે જેન્ટ્સને જવા માટેનું અને આપણે તે બાજુ જઈ નથી શકાતું એટલે આપણે લેડીઝને આ બાજુથી જવાનું છે। પહેલાં આપણે ગણપતિ ભગવાનના દર્શન કરી લઈએ। અહીંયા સૌથી પ્રથમ દરેક મંદિરમાં ગણપતિ ભગવાન અને હનુમાનજી મહારાજની મૂર્તિ હોય છે, એવી રીતે અહીંયા પણ ડાબી બાજુ ને જમણી બાજુ એક હનુમાનજી મહારાજ અને જમણી બાજુ ગણપતિ દાદાની મૂર્તિ બિરાજમાન છે। આપણે હવે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ। અહીંયા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા બિરાજમાન થયેલા છે। હવે આપણે જઈએ શ્રી હરિ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા। આ જો પગથિયા ચડી છે, આરસના સરસ મજાના પગથિયા છે અને હમણાં જ મંદિરનું સરસ એવું રંગકામ કરાવેલું છે એટલે મંદિર પણ સરસ નવા જેવું દેખાય છે। મસ્ત જેવા રંગબેરંગી સરસ મજાના કલરથી મંદિરનું રંગરોગાન કામ નવેસરથી રિનોવેશન કરાવેલું છે। આપણને ભગવાન શ્રી મુરલીધર રાધે કૃષ્ણ ભગવાનના દર્શન થઈ રહ્યા છે। અંદર શ્રી કાળિયા ઠાકર, શ્રી સ્વામિનારાયણ
અહીંયા ભગવાનના દર્શન કરીને મેં એક દર પૂનમે એક અનાજનો સાખ્યો પૂરું છું અને સવાશેર કોઈ પણ ફળ અહીંયા ભગવાનને આવી રીતે ધરાવું છું. હવે અમે આ ભોજનાલય બાજુ આવી ગયા છીએ. ભોજનાલયમાં અમે પ્રસાદ લેવા માટે જવી છીએ. રોજે હજારો માણસો જમે છે મોટી ભોજનાલયમાં, અને આ મોડેકથી અમારા જેવા મોડા આવતા હોય એના માટે આ નાની ભોજનાલય છે. અહીંયા પણ બધો જ પ્રસાદ બપોરે જે ઘણા બધા માણસોને જે પીરસવામાં આવે છે એ જ પ્રસાદ અહીંયા પણ અમને બધાને પીરસવામાં આવે છે. તો અમે હવે પ્રસાદ લઈ લઈએ. મૂળીધામ સ્વામિનારાયણ શ્રી હરિ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરીને અમે શ્વેતને નિશાળે લેવા માટે આવી ગયા છીએ. એટલે હવે સાંજ પડી ગઈ છે અને જો શ્વેતને હજી સ્કૂલમાંથી છૂટવાને વાર છે. હજી સ્કૂલનો છૂટવાનો બેલ પડ્યો નથી એટલે અમે એની રાહ જોઈને બહાર બેઠા છીએ. તો અહીંયા એક મને સરસ મજાની આ ઝાડ છે, ઝાડવું છે. જો એની નીચે આવું બધું મોટું ઝાડ છે, એની નીચે બધું બેસે એવું છે. જો તો હું ત્યાં બેઠી છું. આવું સરસ મજાનું બેસે એવું છે. આમ જો તો આમ બીક લાગે એવું પણ છે અને ઠંડકની એવી સરસ મજાનું છે અહીંયા બે એવું. તો હું અહીંયા બેઠી છું અને હવે આજનો દિવસ અમારો આવો કંઈક રહ્યો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને અમારી ચેનલમાં નવા હોય તો અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને આવતીકાલે ફરી નવા વ્લોગની સાથે મળશું. ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો. સારું, આવજો.